જી. અને ખાસ કરીને ડોક્ટર લવ, એના પરિબળો કયા ગણવામાં આવે, કયા એવા કારણો જવાબદાર છે? કારણ કે વ્યક્તિની જીવનશૈલી તો બદલાયેલી આપણે જોઈએ જ છે, પરંતુ તેને કારણે પણ સ્ટ્રોક જેવી ગંભીર બીમારી થઈ શકે છે. તેનાથી વ્યક્તિઓ ઘણા આટલા બધા કેસીસ આવે છે, તેમ છતાં પણ લોકો વાતને જાણતા હોવા છતાં પણ અજાણી બનાવીને પોતાનું જે જીવનશૈલી છે તે મન ફાવે એમ જીવતા હોય છે. તેને કારણે પણ ક્યાંક ને ક્યાંક આવી ગંભીર બીમારીઓનો ભોગ બને છે. ત્યારે એના પાછળ કયા પરિબળો મુખ્ય જવાબદાર ગણી શકાય? એક તો અવેરનેસ થવું જોઈએ કે સ્ટ્રોકના રિસ્ક ફેક્ટર્સ કયા છે. જેમ આપણે આગળ વાત કરી, ડાયાબિટીસ, બીપી વધારે હોવું, કોલેસ્ટ્રોલ હોવું, બીજા બધા જે આપણા હેબિટ્સમાં આવે, ટોબેકો ચુઈંગ, સ્મોકિંગ, આલ્કોહોલ કન્ઝમ્પશન, સ્ટ્રેસ, સ્લીપ ના લેવી, એ બધું અવેરનેસ થવી જોઈએ. એ અવેરનેસ થાય લોકોમાં તો, અને જ્યારે લોકોને ખબર પડે કે આ બધા ફેક્ટર્સ છે વિચ આર રિસ્પોન્સિબલ ફોર સ્ટ્રોક, તો એ લોકો આ બધા ફેક્ટર્સ ઉપર કામ કરી શકે. આ બધા કંટ્રોલમાં કરી ઓછું કરી શકાય. હમ. આ બધા એવા ફેક્ટર્સ છે જે આપણા કંટ્રોલમાં છે. જે હેરિડિટરી ફેક્ટર્સ છે, there are many hereditary factors, હોમોસિસ્ટીન લેવલ્સ વધારે હોય, જીનેટિકલી તમારું કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય, એ બધું આપણા કંટ્રોલમાં નથી. બટ જે આ બધા પહેલા ડિસ્કસ કર્યા આપણે ફેક્ટર્સ, મોસ્ટ ઓફ ધેમ આર ઇન અવર કંટ્રોલ. તો એ બધા ફેક્ટર્સનું અવેરનેસ કરવું જોઈએ, જેથી લોકો એ થતું ટાળી શકે, તો સ્ટ્રોકનું ઇન્સિડન્સ ઓછું થઈ શકે છે. હમ. જી બિલકુલ.